મારા રોયા જે લોકો એવું કહેતા હતા કે રેવન્યુ તલાટીની કેડર જ રદ થઈ ગઈ છે, રેવન્યુ તલાટીની ભરતી આવવાની જ નથી, સાહેબ તમે તો ખોટી વાતો કરો છો, જ્ઞાન લાઈવ તો વિદ્યાર્થીઓને ભરમાવે છે કે રેવન્યુ તલાટીની ભરતી આવશે, પણ ભરતી આવવાની જ નથી, અમે તો ગૌણ સેવામાં પૂછી આવ્યા છીએ ને આ કેડર જ રદ થઈ ગઈ છે અને આ ભરતી આવવાની જ નથી, તમારે તો કોર્સ જ વેચવા છે, એટલે તમે એવું કહો છો કે ભરતી આવવાની છે. હવે ભરતી આવી ગઈ ને ત્યારે એવા લોકોએ સૌ પહેલાં ફોર્મ ભરી દીધા છે જે લોકો એવું કહેતા હતા કે સાહેબ રેવન્યુ તલાટીની કેડર જ રદ થઈ ગઈ છે, રેવન્યુ તલાટીની ભરતી જ નથી આવવાની, એવા લોકો તો સૌથી પહેલાં દોડીને કૂદીને ફોર્મ ભરવા માંડ્યા છે. એટલે આ કેટલું ખરેખર કેટલું વ્યાજબી છે એમ તમને આપણે. અને પછી હાલ તો પાછો એક આપણો વિવાદ પણ ચાલે છે કે રેવન્યુ તલાટીનો સિલેબસ રિવાઇઝ કરવામાં આવે. રેવન્યુ તલાટી અભ્યાસક્રમ જે છે બરાબર, એ અભ્યાસક્રમ ખરેખર તર્કસંગત નથી. 1900 ગ્રેડ પેમાં 4400 ગ્રેડ પે જેવી પરીક્ષા છે એ ખરેખર વ્યાજબી નથી. કાં ગ્રેડ પે સુધારવામાં આવે, પરંતુ ફોર્મ ભરવામાં એ જ લોકો પહેલાં છે કે જે એવું કહેતા હતા કે ભરતી આવવાની નથી. એટલે હવે આ મિત્રો તમારે વિચારવાનું છે કે ભાઈ કેવા કેવા લોકો અને કેવી એમની બોલવાનું જુદું છે અને કામ કરવાનું જુદું છે. અમે ફોર્મ જ નહીં ભરીએ સાહેબ, રેવન્યુ તલાટીમાં અમને અન્યાય થાય છે બરાબર, અમારે ફોર્મ જ નથી ભરવાનું. એવા જે બોલવાવાળા હતા એમણે સૌ પહેલાં ફોર્મ ભરી દીધા છે. તમે જુઓ અત્યારે રેવન્યુ તલાટી માટેના ફોર્મ ઓજસ પર ભરાય છે, તો જે એવું કહેતા હતા કે સાહેબ આ ભરતી જ નથી આવવાની, સાહેબ અમે તો આમાં ફોર્મ જ નહીં ભરીએ, અભ્યાસક્રમ તર્કસંગત નથી, અને એમણે સૌ પહેલાં ફોર્મ ભરી દીધા છે. એટલે હવે સમજવાનું છે, વિચારવાનું છે, આગળ વધવાનું છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.